માય ગોડ, કેકરો આવો કેકરો. લાગી ગયું આપણે, લાગી ગયું કઈક. કોકે છેકો પાડી દીધો હાથમાં. છેકો ઊંડો છે. તો જય સિયારામ, કેમ છો? હું છું દેવાંગ ને મારી ચેનલ દેવાંગ વોઇસમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજનો વિડીયો આપણો છે, હવે હું કઈ રીતના કહું તમને લોકોને, ક્યાંનો જો આપણે અલગ રીતના કહી કે તમે જામનગરથી છો ને તમે નારાયણ ટાપુ નથી જોયું તો તમારો ભાઈ બેઠો છે, હું તમને દેખાડીશ નારાયણ ટાપુનો આખો વિડીયો. તો હાલો આપણે આજનો વિડીયો છે આપણો નારાયણ ટાપુનો. અંદર અમે ગળી ગયા છીએ, બધું શું છે ટિકિટું ને બધું અમે લઈ લીધું છે. તો હવે આપણે અંદર ગળીએ. આ બધા મને ગાળું કાઢે છે, હું કેવા કેવા વેસે એ લોકોને ઉપાડી આવ્યો છું. આ માણસને કલાકનું કહીને જો ક્યાંનો ક્યાંય ઉપાડી આવ્યો છું. હજી 2 જણા પાછળ છે. દિવસ છે વર્ષનો ન્યુ યર ચાલુ થયું છે, એમ કયો પહેલો દિવસ છે. નોકરીમાં રજા રાખવાની જગ્યાએ આવો બેસે બારે કાઢ્યા છે. ને ઓલા 2 જણા હજી આવે છે પાછળ, એની રાહ જોઈ છે. એ આવીને ગાડી જ કાઢવાના છે અમને. આવે એની રાહ જોઈ છે. આ 2 જણા ઈ છે, હા ઈ જ છે. ભાઈ વિડીયો ચાલુ રાખો તો એ લોકો ગાડું કાઢશે મને. હમણાં આપણે અંદર જાય, ટિકિટ કપાવી લઈ, પછી હાલતા બનીએ, પછી કંઈક દે ઇન્ટ્રોડક્શન આપણું. ઓકે, આ જો પેટ્રોલનું બહાનું કાઢે કે પેટ્રોલ ખાલી થઈ ગયું. બાના એવા કાઢે કે પેટ્રોલ ખાલી થઈ ગયું છે. હા પૂરું તો યાર મસ્તી કરવી પૂછ કાક જોઈ લેજી કેમ પડી રહ્યો કાક જોઈ લે ખાલી તો ભાઈ જશે કે મહાદેવ બુટ ચંપલ બહાર ઉતારવા વિનંતી. આપણે બહાર નહીં, આપણે અંદર નથી જવું, આપણે આમ જવું છે. ઓકે કરો. દારૂ પીએ હા છે. ક્યાંના ક્યાંય પહોંચાડવાના હતા. ક્યાં જવાનું હતું? દ્વારકા. ગાઈસ આપણે શું છે કે કેમેરાની ટિકિટ માંગતા હતા, પણ આપણે દીધી નથી. આપણે એમને બ્લોગ ચાલુ જ કરી રહ્યો છે ડાયરેક્ટ સીધો. હજી આપણે શું લેતા એ લોકોને કહેતા ભૂલી ગયા કે બ્લોગ ઉતારવાના છે આપણે. અંદર જઈ પછી ખબર પડે બધી શું છે શું નહીં. હજી આપણે આગળ જાય. હાલો આ હિચકા ખાવા જઈએ છે. આની ગાડીમાં પેટ્રોલ પૂરું થઈ ગયું છે. અમે અહીંયા પહોંચી ગયા પછી એ સાવ વાંધો હોય એટલે અહીંથી જવા ટાણે અમે શું છે ધક્કા જ મારવાના છે ગાડીઓ. એ યાદ રાખજો. પેલું એમ કહેવાય કે પેલું કીધું હોત તો કે પેટ્રોલ પૂરાવીને રાખતા હોય તો એના કરતા એમ જવાનું કે આમ જવાનું. તો કચરા પેટીમાં નાખજો, બીચ સાઈડમાંથી નાખજો. યોગેશભાઈ મળી ગયા. યોગેશભાઈ આઠ પંગો રંગારો. લોકેશન બાલાચડી જેવું આવે.
અરે અંદરો અંદર જવાનું છે આપણે. અને હરામ બીચ હાથમાં લઈ દેવલા બોડીએ આગળ આવશે. ઓક્ટોપસ જોયો છે હાથમાં? હાથમાં જોઈ યાર. હાથમાં હું દઈશ હું ખંભે દઈશ. રાખી. હા ખંભે રાખજે ફોટો આ તાર પૂછે. પકડી લે બુચી ના ભરી લે ગરદનમાં. ઓ હા ભાઈ ઓલું મારા જેવું ગુમડું થઈ ગયા છે. પછી આવી માછલી મળશે સામે દેખાય ઈ તો કબૂતર છે પણ આ સામે જો હા જો સામે છે અમે પર જ ગાળામાં તો ભાઈ આવી માછલી અંદર દેખાશે તો જોઈએ જો અંદર નાના બચી ગયો હાઈલા ને એમાં અંદર ગળી જાય છે. આ ભાગી જો આ બધા બીવે છે. ચલતે ચલતે જાઓ. તો ગાઈસ તમે અહીંયા નારા ટાપુ આવતા હો તો તમારું એક લાઇસન્સ જોશે ગમે એ માણસનું એકનું ને ટિકિટ તો 40 રૂપિયા છે. અમને શું છે ગૂગલમાંથી અમે તો જોયું હતું એટલે 100 રૂપિયા દેખાડતા હતા તો અમે 100 લઈને આવ્યા. પછી અહીંયા આધાર કાર્ડ માંગ્યું ને લાઇસન્સ માંગ્યું ગમે એક જણાનું ને ગાડીના નંબર માંગ્યા. એટલે તમે આવતા હો તો આ ભેગું હોવું જરૂરી છે એ યાદ રાખજો. હવે અંદરો અંદર તો હાલ અહીંયા સુધી આવતું હશે. અત્યારે વીર તો ઉતરી ગયું. હવે પાણી આવશે. હવે આવે ને देखो छोटे बच्चे भाग रहे हैं हमको देख के. किधर गए अबे ये रहा. अबे भाग किधर रहा अबे. छोटा बच्चा देखो भाग रहे हैं. छोटा बच्चा भाग रहा है अबे रुको. અહીંયા પાણા છે એની નીચે બધા કરટલા છુપાયેલા છે. નાના છોકરાઓ હજી હાલવાનું બહુ છે અંદરો અંદર. પછી બધું આપણે મળશે જોવાનું જે વસ્તુ છે અંદર જઈને જોઈએ. હવે આપણે આ લોકોને ગાઈસ કલાકનું કહીને ક્યાંનો ક્યાંય હું પડી ગયું. ગાઈસ અમે ઓલા ગાઈડને પૂછ્યું કે કઈ જગ્યાએ મળશે બધી ફીસ શું ને એ બધું તો અમને કહે કે અહીંયા નીચે જ છે કે તમારે ગોતવાનું છે કે મને તો મળી ગયું કે તમે ગોતો એ કે એટલે એ લોકોના ચાર્જ અલગ લઈએ છે. હા બગલો મળ્યો છે અમને જોઈ લ્યો અહીંયા હરતો ફરતો બગલો જોવો વ્હાઈટ કલરનો. ત્યાં જઈ અમને ખબર નથી ગોતવાના છે અમારે મળે એટલે તમને દેખાડીએ. ત્યાં સુધી જોતા રહીએ અમારા પાણી વાળા પગ. હશે તો ભાઈ આટલામાં જ. સાવ આસ્તે આસ્તે જશી આપણે ગોતશી. ભાઈ પાણીની નીચે જ હશે ગમે એ વસ્તુ. આટલા કટકામાં ગોતવાનું છે અમારે ગમે એ નાની સૂની વસ્તુ અહીંયા જ છે બધું. નીકળો કાઢો ભાઈ સાહેબ. આ શું છે ભાઈ? લાલ કલરનું કંઈક છે જો. તું એ વાત કરીશ અહીંયા કાળા કલરનું જે કંઈક કાળા કલરનું શું છે? દવા ને ઓક્ટોપસનું નથી ને ઓલું? આ પિયુષ કયો કેતો તો કાઢતું ભગવાનની મૂર્તિ જશે. હરતો ભવ્ય લખાણ એ પોચું છે. એ હૃદય નથી ને કોઈનું. કોકનું હાર્ટ જેવું દેખાતું હતું ભાઈ. હાલો ગોતીએ. કાંઈક નાની સૂની વસ્તુ આજે ગોતીને જ જાવી છે. આની નીચે મેં કાંઈક જાતા જોયું છે એટલે ભાઈ હવે અહીંથી આપણે આમ ઉપાડશું. એ ભાગે મછલી હતી નાની.
केकरा मिल गया हमको इधर आ जाओ ए मली गयो एक जणो मली गयो ए भागे जो भाई गो ना बचलो तो बचलो एम ना बोलाय नहीं देखा तो नहीं आपको दिख रहा है क्या तारी भली થાય હાલો એને જવા દો હવે આપણે આગળ બીજું ગોતીએ કંઈક પણ ઘણી બધી ધૂળ છે આ માણસે કંઈક કાઢી છે કંઈક ગોતવાનું બાખામાં તો નાની મછલી મળે સ્ટારફિશ બારફિશ ગોતો ને ભાઈ હવે કંઈક તો મળે આ પાણો અઠાડીએ પછી કંઈક જોઈએ કંઈક નીકળે તો અંદરથી ये कौन है बे अबे भाग गया साला केकरा था केकरा ओ गाइस आऊं जी इन मामा संडा से ना भाई अंदर से कहीं निकले जी ए आजू दबाયું તો અહીંથી નીકળ્યું જો છે હજુ સાઈડમાંથી પાણી નીકળે છે મને તો બીક લાગે છે કે આ છે શું જો આ દબાવું છું ને જો હલે છે આ કંઈક છે જ જો પિચકારીઓ મારે છે આ બધું ઓક્ટોપસ નું જ લાગે છે ઓલા લોકોને કંઈક મળ્યું છે ત્યાં જોઈએ આ જો મસાલો ખાઈ ગયો ખાતા રહ્યો શું કઈ મળ્યું અંદર ગરી ગયો કેકરો કેકરા નહીં કઈ ગોતીએ બીજું પાણા છે પાણા આ કઈક ઊંચું બૂચું કરીએ તો મળે તો આપણે ઓહો લાગ્યું હાથમાં છોલાણું જોઈ લ્યો હાથ છોલાઈ ગયો ભાઈબંધ હાથમાંથી લોહી નીકળ્યા પાનો તૂલતો ઓ પાણી અહીંયા જ છે ઉપાડતો પાણો બહુ ભારી જેમ કેસ આપણે આમ પકડી એમ ના કરે પાછો દબાઈ ગયો કરું છું લાગી ગયું આપણે લાગી ગયું કઈક કોકે છેકો પાડી દીધો હાથમાં છેકો ઊંધો છે હવે કઈક છે અહીંયા નીચે બક્કું પડી લીધું આપણે કઈ ની સાઈડ માંથી ઊંચું કરો હતું શું એવું બધું તો મને બક્કું કોઈ ભર્યું આ લોહી ભાઈ આપણે ગાઈડ રખાવી દીધો તો આપણે કઈક જોવા તો મળે એ લત તો માર બાજુ શું છે કાકુ બાપુ કેમ છો કરેટલા બાપુ ક્યાં ભાગો છો
क्या भागो છો એને કે खून पियोगे આ જો આ પોચું પોચું છે કંઈક છે આ છે શું એ ખબર નથી છે જાડું જાડું આ બધું હાથ નાખવામાં બીક લાગી જશે ક્યાં કઈ જગ્યાએ હવે આપણે આની નીચે જોઈએ કે છે કે નહીં કઈ દેખાડતું તો નથી જો આમાંથી જો પાણી નીકળે છે આ છે શું આજુ આજુ હલે છે બધું આજુ છે આમાંથી કંઈક નીકળે છે આ ફૂલ ચોટેલું છે શું નહીં એ નથી ખબર આખું હાલે છે ને તો એને પાણો કહીશ ઊંચું ઊંચું કરીએ તમને લોકોને કંઈક ને કંઈક અહીંયા વસ્તુ મળે એમ કહે છે કે ગાઈડ રાખો ઓહ આ તો બહુ ભારી કંઈક તો નીકળ ધૂળ જીવો એ બધું ભાગી જાય છે વળી કરતલો ક્યાંક હાથ બાત ન પકડી લે મહાદેવ મહાદેવ હા મહાદેવ મહાદેવ કઈક આવે હા ભાઈને કઈક મળી ગયું શું છે ક્યાંથી ગોતી એવા આવી અંદર જવું પડે છે ગોતવા માટે હંમેશા આજ છે પણ ફફડ પીસ ઓક્ટોબર યાનો છે મોઢાને આપણે આંગળી દઈએ તો બટકું ભરી શકે બાકી એમાં ગમે આપણે ટચ કરી કોઈ વાંધો નથી બરોબર ગમે તમે ટચ કરી શકો હાથમાં લઈ શકો છો મારે પેલા તમે લઈ લો તો મરવા નાટક કરતી હતી બરોબર નામે ફફડ પીસ આવે છે આ બાજુ ઓક્ટોપસ દેખાશે કે નહીં દેખાય અત્યારમાં ઓક્ટોપસ પણ ગાડી ક્યાં તમારું સાથે ગાઈડ નથી મળે ભાઈ તમને લોકોને કેમ મળી જાય છે અમને નથી મળતો તમને મળી જાય અમને ગાઈડ છે અમને ખ્યાલ હોય કે પોઝિશન હોય છે ક્યાં લોકેશન હોય તમને ખ્યાલ હોય
મોટા વાળી મરવાનું નાટક કરતી હોય કોઈ પણ શિકાર કરે આમ નાટક કરતી હોય કે મરી ગયું એની રીતે નાટક કરતી હતી. મરવાનું નાટક કરે જો જાડી લે જાડું હોય તો લોકોને જેલીફિશ મળી હવે જોવા જઈએ. જેલીફિશ મને તો કાંઈ હજી સુધી મળ્યું જ નહીં. લોહી જ નીકળી રહ્યા છે હાથમાંથી. બસ ગોતી દીધું, ઓલા ગાઈડે ગોતી દીધું અમને ઓલી મછલી. હવે અહીંયા જેલીફિશ નીકળી હવે જોઈએ આપણે. બાકી તો ગાઈડ ગોતે પાછળ અમે લોકો પડી ગયા છે. હે પકડ તો કરી હવે ને ક્યાં છે? હે ક્યાં છે? નાખતો ના એ ગાઈસ આ જેલીફિશ છે. હા તને કોઈ કીધું? એ ભાઈ આયો જો આજો મરી જશે બિચારી જીવતી થઈ ગઈ. તારું છોકરું છે એ તો ભાઈ મને તો એવું લાગે છે છોટા બચ્ચા છે તો પછી તમે ગાગળે મરી ગયા છે રેવા દે બાબુ. આપણે બધાને કાઢવાનું. મારી અરે મારી મેં નથી મારી ભાઈ, એ નીકળી ને એને મેરે મારી. કાઢાય એનો પ્રશ્ન મારો નહીં. પાણી જોતું હોય કેવું લાગે છે તારે? હે હવે અમે કઈ નીકળી ગયા. આપણે 5 વાગી ગયા. હજી આપણે વાના આપણે વાં જવાનું છે. ઓ સ્કૂલ પ્રવાસ લાગે છે. સ્કૂલના છોકરા આવ્યા છે એમાં સામે. હા સ્કૂલના છોકરા આવ્યા છે એટલે કંઈક ને કંઈક મળશે. હવે જતા જતા આપણે શું છે કે નીચે વીણતા જશે ગમે એ વસ્તુ. ગમે કંઈક તો પકાય. ઓક્ટોપસ તો મળ્યું નહીં, મળી તો એક માછલી મળી. આપણી ચેનલમાં તમે નવા હો તો ગાઈસ સબસ્ક્રાઈબ કરી નાખો. હમણાં નવો વિડીયો પાછો આવશે 2 દીમાં પાછો. જવાના જ છે બધે બારે એટલે ગાઈસ હવે આપણે નક્કી કરીએ કંઈ નીકળે તો. ઓક્ટોબોક્સ કંઈક ને કંઈક વસ્તુ તો કાઢવાની ભાઈ બધી. આના કરતા તો ભાઈ આપણે બાલાચરીમાં કેવું ને તોય કાંઈક મળે. હાથમાં લઉં તૂટી લઉં. હાથમાં લઉં છું. માય ગોડ કેકરો આવો કેકરો. ફાઈટ આલે છે અમારા વચ્ચે. ગાઈસ અમને જેટલું જોવા મળ્યું એટલું અમે તમને દેખાડ્યું છે. હવે અહીંથી આપણો વિડીયો પૂરો કરી છીએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખો અને સબસ્ક્રાઈબનું બટન દબાવી દો. અને તમે અહીંયા આવો નાના ટાપુ તો ગાઈડને રાખવા ન ભૂલતા. ગાઈડ હશે તો તમને બધું ટોટલી જોવા મળશે, બાકી તમને કાંઈ નહીં જોવા મળે.
કેમ કે ઓલી જે ફીસ હતી આપણી મકર જે તમને દેખાય એ ફીસ એ લોકો જ કાઢી આવ્યા હતા. મેં વિડીયો બનાવી લીધો એટલે એ યાદ રાખજો ને. અહીંયા ઝેરીલી વસ્તુ એ ઘણી છે એટલે હાથે ને દોઢા ન થતા અમારા કોઈ નકર લોહી તો તમને ખબર ને મને કેવા નીકળી રહ્યા અત્યારના વિડીયોમાં જોઈ લ્યો. ઓકે તો બાય મહાદેવ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.